નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું તમારી દોસ્ત અને હોસ્ટ પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળાની શરૂઆત થતાં જ એટલા બધા ગ્રીન વેજીટેબલ્સ મળે છે ને કે જ્યારે હું માર્કેટમાં જાઉં ને તો મને આ ગ્રીન વેજીટેબલ્સ જોઈને જ મને ઈચ્છા થાય છે કે ઘણી બધી વાનગીઓ બનાવું. એની અંદર લીલી લસણ, લીલી ડુંગળી, મેથી, આ બધા વેજીટેબલ્સમાંથી મારું ફેવરેટ છે ને એ પાલક છે. પાલકમાંથી તો આપણે ઘણી બધી રેસિપીઝ બનાવતા હોય છે, જેમ કે પાલક પનીર છે, પાલક દાલ પાલક છે, પાલકના પરાઠા છે, પાલકના પાપડ છે, પાલકનો સૂપ છે. તો આજે આપણે પાલકમાંથી કઈ રેસિપી બનાવવાના છે ને એ જોવા અને જાણવા માટે મળીએ મિતાબેનને. મિતાબેન, ઝાયકો ધ ફૂડ શોમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ પૂર્વી. મિતાબેન, આજે તમે પાલકમાંથી બનતી કઈ રેસિપી બનાવવાના છો એ દર્શક મિત્રોને જણાવશો? પાલકના દહીંવડા બનાવશું આજે આપણે. ઓકે, આજે બનવાના છે પાલકના દહીંવડા. તો પાલકના દહીંવડા ઇન્ટરેસ્ટિંગ રેસિપી તો છે જ, સાથે એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈને પણ મને લાગે છે કે એકદમ સરસ મજાની ચાટ ટાઈપ રેસિપી છે. તો મિતાબેન, કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે આના માટે તમે દર્શક મિત્રોને જણાવો. સૌ પ્રથમ આપણે ચોળાની દાળ છે જે મેં પલાળીને રાખી છે 6 કલાક સુધી. ઓકે, જેટલી ચોળાની દાળ હોય એને ચોથા ભાગની અડદની દાળ લઈશું. અને આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે જે પાલક છે. પાલક અને કોથમીર, મરચાં અને આદુ છે. ઓકે, આ ચારેય વસ્તુની પેસ્ટ બનાવીને આપણે રેડી રાખી છે. આમાં આપણે ચોળાની દાળ લીધી છે. એક બાઉલ જો ચોળાની દાળ હોય તો એના ચોથા ભાગની આપણે અડદની દાળ લઈએ છીએ. સાથે જ પાલક મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. તો પાલકની પ્યુરી કરવા માટે પાલક, આદુ, મરચાં અને કોથમીરની પેસ્ટ બનાવીને મૂકી છે. હવે આગળ આપણે શું પ્રોસેસ કરીશું? બંને દાળ આપણે મિક્સ કરી અને એનું પેસ્ટ બનાવીશું. પછી આ જે પેસ્ટ નાખી અને એમાંથી આપણે બેટર રેડી કરીશું. ઓકે, સૌ પ્રથમ આપણે પલાળેલી દાળને પહેલા ક્રશ કરીશું. હા, ક્રશ કરીશું. છ કલાક પલાળી છે અને આપણે બનાવી હોય તો આપણે આને 6 કલાક અગાઉ આ દાળને પલાળી દેવાની અને પ્રોપરલી થઈ જાય એટલે આને એક મિક્સરના બાઉલમાં આપણે એડ કરીશું. અને શિબિન, તમારા ઘરમાં કોને કોને બહુ વધારે ભાવે? મારા બાળકોને, મારા હસબન્ડને. આના સિવાય બીજું શું બનાવતા હો છો તમે? મારી દરેક વસ્તુ મારા ઘરના બધાને ભાવે જ છે. પાલકના મુઠિયા મારા બહુ સારા બને છે. ઓકે, વિન્ટર્સ છે એટલે વિન્ટર સ્પેશિયલમાં બી ઘણું બધું બનાવતા. ગ્રીન પુલાવ મારા બાળકોનો એકદમ ફેવરેટ છે. જે પાલક વધારે એમાં તમારા બાળકોને ખવડાવી શકાય છે. બાળકોને પાલક અત્યારે ભાવતી નથી હોતી, પણ કોઈ પણ રીતે આપણે આવી રીતે આપણે પાલક ખવડાવી દઈએ ને. હા, ગ્રીન પુલાવમાં પણ મારે પાલકને પેસ્ટ કરીને હું પુલાવ બનાવું છું. ઓકે, એટલે મારા બાળકોને જમી લે છે, ખબર નથી હોતી. જનરલી બાળકોને આ બધી વસ્તુઓ નથી ભાવતી હતી. હવે આ જે આપણે પેસ્ટ કરી છે એ તમે એડ કરી દીધી. હા, દર્શક મિત્રો, અડધું જ્યારે પ્યુરી થાય ને પછી એની અંદર આપણે જે પ્યુરી બનાવી હતી પાલક, આદુ અને મરચાંની એ એડ કરીએ છીએ અને હવે એને ક્રશ કરીશું. આની પેસ્ટ કેવી બનાવીશું? બહુ આપણે વડા ઉતરી શકીએ એટલી જ કરવાની છે. ઓકે, આની અંદર આપણે પાણી એડ નથી. ના, બિલકુલ નહીં. પાલકમાં ઓલરેડી પોતાનું પાણી હોય જ છે. અને આમ પણ જ્યારે આપણે આ રીતનું કંઈક બનાવતા હોઈએ દાળવડા ટાઈપ, તો એના બેટરમાં આપણે પાણી જનરલી યુઝ નથી કરતા. થોડા વધારે પાલકના લીવ્સ આપણે એડ કરીએ છીએ. ઓકે, આની અંદર આપણે ગાર્લિકનો યુઝ નથી કર્યો. અગર આપણે ગાર્લિકનો યુઝ કરવો હોય તો કરી શકાય? ના, નથી કરી શકાતું, કારણ કે આમાં શું છે કે પ્રોપર પાલકનો ટેસ્ટ આવવો જોઈએ. ઓકે, એના માટે આપણે ફક્ત પાલક જ વધારે યુઝ કરીએ છીએ. આદુ છે એટલે આદુથી એનો ટેસ્ટ બેલેન્સ થઈ જાય છે. બહુ ફાઇન લાગશે આદુથી તો. આની અંદર આપણે થોડા પાલકના પત્તા, થોડા લીલા મરચાં અને કોથમીર થોડી ઉપર એડ કરી છે.
આપણું બેટર રેડી થઈ ગયું છે. આ રીતે બેટર હોય છે આપણું. ઓકે, આવું જ આપણે થીક બેટર થીક બેટર રાખવાનું છે. ખૂબ જ સરસ હેલ્ધી ઓપ્શન છે. બાળકોને પાલક તો પસંદ બિલકુલ નથી હોતું. જનરલી સબ્જી બનાવીએ ને તો સબ્જીમાં તો નખરા હોય, પણ આ રીતે પાલક બનાવો ને તો એ લોકોને કંઈક ઇન્ટરેસ્ટિંગ લાગે. ના પાડવાનો કોઈ ચાન્સ જ ના રહે બાળકોને, હું નહીં ખાઉં. આપણું બેટર રેડી છે. પાલક અને મરચાં એડ કરેલું, કોથમીર છે, એમાં આદુનું બધાને પેસ્ટ નાખેલી છે. હવે ફક્ત આમાં મીઠું એડ કરવાનું છે. ઓકે, આપણે ક્રશ કરતા નથી એડ કર્યું, આપણે ક્રશ કર્યા પછી મીઠું એડ કરીશું. મીઠું એકદમ સાચવીને એડ કરવાનું છે. પાલકની પોતાની ખારાશ હોય છે એના માટે. આની અંદર આપણે થોડુંક જ મીઠું એડ કરીશું, અડધી ચમચી. આપણે આમાં મીઠું એડ કરી નાખ્યું છે. હવે આપણે એકદમ સરસ મિક્સ કરી દઈશું. જેટલું વધારે આપણે એને મિક્સ કરીશું એટલા આપણા દહીંવડા સોફ્ટ થશે. ઓકે, આ મિક્સરને જેટલું આપણે વધારે ફેણીશું ને એટલા જ આના સોફ્ટનેસ સારી પકડાશે. એટલે એને પ્રોપરલી મિક્સ કરીશું. તમે જોઈ શકો છો ફૂલી ગયું છે. આની અંદર આપણે કોઈ સોડા એડ નથી કરી? કંઈ જ જરૂર નહીં. ઓકે, કારણ કે આપણી જે દાળો છે એનું એક પ્રોપર ફર્મેન્ટેશન. હા, પાલકના હિસાબે એમાં સોફ્ટનેસ એમ પણ આવી જશે. સોફ્ટનેસ પણ આવી જશે, ફર્મેન્ટેશન કરવાની પણ જરૂર નહીં જરૂર પડે. સોડા પણ એડ કરવાની જરૂર. દાળ ઓલરેડી 5-6 કલાક પલળેલી છે એટલે વાંધો નહીં આવે. ઓકે, હવે આપણે તેલ ગરમ કરી દઈશું. એક પેનમાં તેલ લઈશું, પ્રોપરલી ગરમ થાય પછી આપણે એના આગળની પ્રોસેસ કરીને એના વડા ઉતારીશું. તો શિયાળાની ઋતુ છે તો તમે કયા કયા સૂપ્સ તમારા ઘરમાં બનાવતા હો છો? મારા ઘરમાં દરરોજ અલગ અલગ પ્રકાર સૂપ બને છે. સવારમાં સૌથી પહેલાં તો અમે પાલકનો સૂપ બનાવીએ છીએ, ક્યારેક દૂધી અને સરગવાનો બનાવીએ છીએ. મારો સ્પેશિયલ સૂપ છે જે બાજરીનો, જે મેં પોતે ઇનોવેટિવ કર્યું છે. એ બધાને બહુ સરસ ભાવે છે. શિયાળા માટે ખૂબ જ સારું, કારણ કે એની તાસીર ગરમ હોય છે. અને શિયાળામાં જો એવો બાજરીનો સૂપ પીએ ને તો એનાથી હેલ્ધી કંઈ જ નથી. મને બી મારું ઇન્ગ્રીડિયન્ટ ફેવરેટ છે પાલક. મને દાલ પાલકની આપણે જે સબ્જી બનાવતા હોય છે ને એટલે દાલ અને પાલકનું જે કોમ્બિનેશન છે ને બહુ સરસ, એ એટલું સરસ લાગે છે ને કે મારું પર્સનલી ફેવરેટ છે. અને આજે તમે એ જ કોમ્બિનેશન સાથે બનાવી રહ્યા દાળ છો. પાલક સાચી કલર જોઈને તો કલર આવી ગયો છે પાલક. કલર જોઈને તો સરસ જ લાગી રહ્યું છે. પાલકના ભજીયા બી બધા ઘણા લોકો બનાવતા હોય છે, જે આપણે ઓથેન્ટિક ભજીયા જે બનાવીએ છીએ. હા, ચણાના લોટના બનાવો છો તમે ભજીયા, એમાં પાલકના ભજીયા બહુ સારા લાગે છે. તમે સિઝન વિના ખાઓ તો તમને પાલકના ભજીયા જ મળશે. શિયાળા વિના તમે જ્યારે પણ ખાઓ ને ત્યારે. હા, આની સાથે બીજા શું ઇનોવેશન્સ કરો છો તમે રેસિપીઝમાં? તમને રેસિપી બનાવવાનો બહુ શોખ તો શોખ છે છે મને. હા, અને જાયકો બી જોતા જ હશો. જાયકો તો એમાંથી જોઈ જોઈને તમે ઘણી બધી રેસિપીઝ પણ બનાવતા ટ્રાય હશો. કરું 100%. પ્રોપરલી બંને બાજુથી આને કૂક કરી લેવાના છે. દહીં વડા છે એટલે શેપનું કોઈ પ્રોપર રહેવાનું છે નહીં. આ તો એક અને આપણે ચાટના ફોર્મમાં સર્વ કરીશું. ઓકે, આ એક ઇન્ટરેસ્ટિંગ ચાટના ફોર્મમાં જ સર્વ કરવાનું છે એટલે આનો કોઈ શેપનો કંઈ ઇશ્યુ જ નથી કે આમાં આ શેપ પ્રોપરલી જોશે. બાળકોને પણ ચાટ ટાઈપ રેસિપીઝ ઘણી ભાવતી હોય એટલે બાળકો શું આપણે પણ મોટા હોઈએ ને તો પણ આપણને આ ટાઈપની સર્વિંગ આપે ને તો આપણને પણ મજા પડી જાય. વધારે પાલક ડાયરેક્ટલી ખવડાવવાનો ઇઝી વે છે. ડાયરેક્ટ પાલક જોઈને તો કોઈ પણ બાળક હોય કે મોટા હોય બતાવ્યા વગર ડાયરેક્ટ ચાટ સર્વ કરી દો, બાળકોને ખબર નહીં પડે કે આની અંદર શું છે. બસ ફક્ત સારું લાગશે, ટેસ્ટમાં એમને લાગશે સરસ બનાવ્યું છે. બહુ સરસ. પ્રોપરલી બંને બાજુ કૂક થઈ જાય ત્યારબાદ આપણે એને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું.
ગેસ્ટ આવ્યા હોય ને ત્યારે પણ આ રેસીપી છે ને પાલક પડ્યું હોય તો બહુ ઇઝીલી બની જાય છે. જો આપણે સમટાઈમ્સ આપણે દાળ પલાળવાની ભૂલી ગયા હોય તો પણ આને હાફ એન અવર જેટલું પલાળીએ ને તો પણ આ જે દાળો છે એ તમે ડાયરેક્ટ મિક્સરમાં ક્રશ કરીને પલાળી દો છો તો પણ 1 કલાકમાં થઈ જશે. ઓકે, આપણે અગર દાળ લઈને થોડીક પલાળીને એને મિક્સરમાં ક્રશ કરીને મૂકી દઈશું તો પણ આ ક્વિકલી બની જાય એમ છે. તો એક જોતા એવું બી કહી શકાય કે જ્યારે ક્વિક રેસિપીઝ બનાવી હોય ને ત્યારે આનો સમાવેશ તમે કરી શકો છો ક્વિક રેસિપીઝની અંદર. ક્વિક રેસીપી, હેલ્ધી રેસીપી, ચાટ રેસીપી, ઓલ ઇન વન. ઓલ ઇન વન છે. પ્રોપરલી બંને બાજુથી આને ગોલ્ડન થવા દેવાના છે ને, અને આને થયા પછી પણ આપણે દહીંવડા છે એટલે આને આપણે પાણીમાં નાખીશું એટલે એનું જે એ ડબલ ફૂલી પણ જશે. દાળ અને પાલક આ બંને તો હેલ્ધી જ છે, રાઈટ? પણ આની અંદર આપણે કોઈ હેલ્ધી તેલનું ઓપ્શન, મતલબ કે અત્યારે તમે રેગ્યુલર સિંગ તેલ લીધું છે, પણ બીજું કોઈ તેલ આની અંદર હેલ્ધીમાં જેમ કે ઓલિવ ઓઇલ છે એમાં કરીએ તો આમાં ટેસ્ટમાં કંઈ થોડો ડિફરન્સ પડશે. ઓલિવ ઓઇલ બધાને ભાવતું નથી હોતું. ઓકે, પણ જો અગર હેલ્ધી કરવું જ હોય, ઓપ્શન શોધવું જ હોય તમારે તો કરી શકો છો. ઓકે, જ્યારે બાળકોને ધ્યાનમાં રાખીને બનાવી કોઈ પણ રેસીપી ત્યારે એનું ધ્યાન રાખવું પડે છે. પણ જો આપણે મોટા જેમ ડાયટ પર હોય, ડાયટમાં આ રેસીપી એકદમ સારી છે. આનું મને એક આઈડિયા પણ આવ્યો, આપણે આને શેલો ફ્રાય કરીને આના ચીલા પણ બનાવી શકીએ છીએ, રાઈટ? એની ઉપર એનું લેયર પનીરનું કરીને આ એક ખૂબ જ સરસ ચીલા પણ રેડી થઈ શકે છે આમાંથી. આપણા વડા રેડી છે. હવે આપણે એક બાઉલમાં પાણી લીધું છે, એમાં મીઠું અને હિંગ નાખીએ છીએ. ઓકે, જનરલી આપણે પાણી તો પ્લેન જ લેતા હોઈએ છીએ, પણ આમાં હિંગ અને મીઠું નાખવાનું કોઈ ખાસ રીઝન? હા, તમે પાણીમાં ડાયરેક્ટ વડા એડ કરશો તો એનું મીઠું જતું રહેશે. ઓકે, આની અંદર જે વડાની અંદર આપણે જે મીઠું એડ કર્યું હોય એની જે ખારાશ હોય એ ઓછી થઈ જાય એના માટે જ આપણે મીઠું નાખીએ. પાણીની અંદર હિંગ અને મીઠું એડ કરીએ છીએ. હિંગથી એક સરસ ફ્લેવર આવશે. હિંગ એક એની ફ્લેવર છે, એક અલગ જ ફ્લેવર છે, તો એ ફ્લેવર આપણા વડાની અંદર પણ એડ થઈ જશે. હવે આપણે આમાં વડા એડ કરી દઈશું. ઓકે, થોડુંક પાણી હલાવી લઈએ. ઓકે, મીઠા અને હિંગના પાણીમાં હવે આપણે આપણા જે પાલકના વડા તૈયાર કર્યા છે એડ કરીશું અને થોડી વાર આને આપણે 10 થી 15 મિનિટ સોક થવા દઈશું. એટલે એનું એબ્ઝોર્બ જે વધારાનું જે તેલ છે એ પણ નીકળી જશે અને હિંગની ફ્લેવર પણ સરસ મજાની બેસી જશે. આપણા દહીં વડા રેડી છે. આપણે એને મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લીધા છે. લગભગ એ સોક થઈ જ ગયા છે. થોડું આપણે હલાવી લઈએ. ઓકે, જે દહીં વડા આપણે પાણીમાં સોક કરવા મૂક્યા હતા એ ઓલમોસ્ટ હવે પાણીની અંદર પ્રોપરલી એબ્ઝોર્બ થઈ ગયા છે. પાણી એબ્ઝોર્બ કરી લીધું છે, તો હવે એને આપણે ફાઇનલ પ્લેટિંગ કરીશું. આ રીતે થોડું પાણી તળી લેવાનું છે વડાનું. ઓકે, ડાયરેક્ટ સર્વિંગ બાઉલમાં લઈશું આપણે. વડાની અંદર જે વધારાનું એક્સેસ પાણી છે એ થોડું નિતારી લઈએ છીએ અને એને સર્વિંગ પ્લેટમાં લઈએ છીએ.
આપણા વડા હવે રેડી થઈ ગયા છે. ઓકે, આપણે હવે એને સર્વ કરીશું. ગળી હવે ચટણી. આપણે ગળી ચટણીથી ઓકે, સ્વીટ ચટણી જે બનાવી છે જે ખજૂરનો ઉપયોગ કરીને બનાવીએ છીએ. માર્કેટમાં અત્યારે તો આના પેકેટ્સ બી મળતા હોય છે કે જસ્ટ પાણી એડ કરીને, પણ અત્યારે મીતાબેને આ ઘરે જ બનાવી છે. ઓકે, સ્વીટ ચટણી પ્રોપરલી એની પર એડ કરીશું. અને ચાટ હોય ને તો ચટણીઓ વગર તો નકામું જ કહેવાય. હવે હવે દહીં છે. દહીંવાળા મેઇન ઇન્ગ્રીડિયન્ટ. દહીંવડા છે એટલે મેઇન ઇન્ગ્રીડિયન્ટ દહીં તો હોય જ. દહીં એડ કરીશું. આ દહીંની અંદર ગળપણ કંઈ એડ કર્યું મેં છે? થોડીક બોરુખાંડ અને થોડું મીઠું એડ કર્યું છે. ઓકે, દહીંની અંદર પણ એમને સ્વીટનેસ માટે થોડીક બોરું ખાંડ અને મીઠું એડ કરીને એને પ્રોપરલી હલાવી દીધું છે, પછી એડ કર્યું છે. આની ઉપર આપણે એક મસાલો સ્પ્રિંકલ કરીશું. ઓકે, આ મસાલા. હા, જેમાં જે શેકેલું જીરું છે, સંચળ છે અને મરચું નાખ્યું છે. ઓકે, એક મસાલો પ્રિપેર કર્યો છે, શેકેલું જીરું, મરચું, સંચર અને મીઠું. આની અંદર ચાટ મસાલો પણ તમે ઈચ્છો તો એડ કરી શકો છો તમારા સ્વાદ મુજબ. મિતાબેન, આની અંદર આપણે હજી એક ગ્રીન ઇન્ગ્રીડિયન્ટ એટલે કે ગ્રીન ચટણી એ પણ એડ કરી શકીએ છીએ. નહીં કરવી પડે. અચ્છા, એમાં જરૂર નથી પડતી. આપણે ઓલરેડી એમાં બધું બનાવીને નાખેલું જ છે. મરચાં, આદુ, કોથમીર અને ફુદીનો જે પહેલાં આપણે એમાં બેટરમાં એડ કર્યું છે. ઓકે, આની અંદર ઓલરેડી આપણે ગ્રીન ઇન્ગ્રીડિયન્ટ્સ અંદર જ એડ કર્યા. પણ કોઈને વધારે સ્પાઇસી ખાતું હોય, જેમ કે હું છું, હું સ્પાઇસી લવર છું, ફૂડી છું, તો હું આની ઉપર હજી બી એવું પસંદ કરું કે આની ઉપર હજી થોડીક ગ્રીન ચટણી ગ્રીની બનાવી દઉં અને પછી આને ખાઉં. તમારી ઈચ્છા પૂરી કરી દઈએ. ઓકે, ગ્રીન. ઓકે, હવે એને ફાઇનલ ગાર્નિશિંગ મળી ગયું છે. કોથમીરથી કરીશું. ઓકે, આપણે સર્વિંગ પ્લેટને પાલકથી ડેકોરેટિવ કરીશું. ઓકે, પાલક છે એટલે એને ડેકોરેટ પણ ફ્રેશ પાલકના પાનથી જ કરીશું. ઓકે, હવે આપણે આમાં જ આ સર્વિંગ પ્લેટ મૂકી દઈશું. ઓકે, લાગે છે ને પરફેક્ટ ગ્રીન. પ્રોપર ગ્રીન અને પ્રોપર શિયાળાને લગતી અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી લાગી રહી છે. હું આને વેટ નહીં કરી શકું એટલે હું આને તરત જ ટેસ્ટ કરવાની છું. આપણા પાલકના દહીંવડા રેડી છે. પૂર્વી, તમે ટેસ્ટ કરીને કહો કેવા બન્યા છે. ચોક્કસથી મિતાબેન, પાલકના દહીંવડા ખૂબ જ ટેસ્ટી દેખાઈ રહ્યા છે, ગ્રીની દેખાઈ રહ્યા છે. તો હું હવે એને ટેસ્ટ કરીશ અને તમને જણાવીશ કે કેવા લાગે છે. બહુ જ સરસ છે, બહુ જ ટેસ્ટી છે. અને જેમ મેં કીધું ને કે મને સ્પાઇસી પસંદ છે, આની અંદર જે લીલા મરચાંની તીખાશ પણ એટલી જ સરસ આવે છે. આની અંદર લસણની પણ જરૂર નથી. બહુ જ સરસ મિતાબેન, થેન્ક યુ. આ રેસીપી અમારા દર્શકો સાથે શેર કરવા માટે થેન્ક યુ. મિતાબેને બનાવી એવી જ રેસીપી તમે તમારા રસોડે પણ બનાવવા માંગતા હોય ને તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. અમે આવી પહોંચીશું તમારા રસોડે. મળીશું નેક્સ્ટ એપિસોડના ઝાયકો ધ ફૂડ શોમાં. ત્યાં સુધી આવજો. માત્ર 6th સ્ટાન્ડર્ડમાં ભણતા નેહાનું ડ્રીમ છે IAS ઓફિસર બનવાનું, જે મરાઠી ફેમિલીમાંથી બિલોંગ કરે છે અને આપણો ઝાયકો ધ ફૂડ શો રેગ્યુલર જોવે છે અને ફોલો કરે છે. શું બનાવવાના છે? બિસ્કિટ ચાટ. બિસ્કિટ ચાટ જોતા રહો ઝાયકો ધ ફૂડ શોમાં. ફૂલ ગુલાબી ઠંડીમાં ગરમા ગરમ રેસીપી આપણને સૌ કોઈને ભાવતી જ હોય, એવી જ એક ગરમા ગરમ રેસીપી લઈને આવી ગયા છે મીતાબેન, જેનું નામ છે બાજરીનો સૂપ.
બાજરીનો સૂપ. આવો જોઈએ ઝાયકો ધ ફૂડ શોમાં.